આ છે સુરતના બલેઠી ગામના શ્રી વાલજીભાઈ ચૌધરી. વાલજીભાઈએ ચીલા ચાલુ ખેતી છોડીને 2018માં એક ગાયની મદદથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. તેમણે જંગલ મોડલ પદ્ધતિથી 2 એકડમાં 20 થી 25 પાકોનું વાવેતર કર્યું. આજે અનાજ, કઠોળ અને શાકભાજીની આવકમાંથી તેઓ મહિને 1.5 લાખ રૂપિયાની આવક મેળવે છે. વાલજીભાઈ કહે છે, પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ નહિવત છે અને જમીનની ભેજ સંગ્રહ શક્તિમાં વૃદ્ધિ થાય છે. ગોબર અને ગૌમૂત્રથી જીવામૃત, ધન જીવામૃતનો બનાવી ઉપયોગ કરી ખેતરમાં વાપરું છું અને મારા ખેતરમાં મેં દરેક વિવિધ પ્રકારના ફ્રૂટ રોપેલા છે, આંબા રોપેલા છે અને મિશ્ર પાક કરું છું. ને સરકાર તરફથી મને ગાયના નિભાવ ખર્ચ મહિને 900 રૂપિયા મળે છે અને દરેક જે શાકભાજી છે મારા મોડલમાં એ દર મહિને હું છે ને વેચાણ વેચતા કરવા જાઉં છું. મહિનામાં છે ને 80 થી 1 લાખ રૂપિયાનો અમને આવક થાય છે અને અમારા પરિવારનું ગુજરાન અમે ચલાવીએ છીએ. તો આ રીતના અમને આવક બમણી થાય છે. આમ વાલજીભાઈ જેવા નાના પરંતુ પ્રગતિશીલ ખેડૂતો રાજ્ય સરકારની ગાય નિભાવ સહાય જેવી યોજનાઓ થકી પોતાની ખેતી તો સમૃદ્ધ કરે છે, સાથે સાથે જીવસૃષ્ટિને પણ સમૃદ્ધ કરે છે.